નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતા તાલુકાની મોરડુંગરા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં શુક્રવારે બપોરે બગીચામાં હિંચકો ઝૂલતી બે માસૂમ સગી બહેનોને કરંટ લાગતા બેના મોત થયા હતા. તેમજ બચાવવા ગયેલી ત્રીજી બહેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા મુખ્ય શિક્ષકને બેદરકારીના મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દાંતા તાલુકાના સાંડોસી ગામનો પરિવાર મોરડુંગરા નજીક કોઈ સામાજિક પ્રસંગે આવ્યા હતા. તે સમયે દિવ્યા ડાભી, કરુણા ડાભી અને નમ્રતા ડાભી નામની ત્રણેય બહેનો મોરડુંગરા પ્રાથમિક શાળાના બગીચામાં હિંચકો ખાવા ગઈ હતી. ત્યારે દિવ્યા અને કરુણા જેવી લોખંડના હિંચકા પર બેઠી તે સમયે કરંટ લાગતા બંનેના કરુણ મોત નીપજ્યા હતા. તે સમયે નજીકમાં ઉભેલી નમ્રતા બંનેને બચાવવા જતા તેને પણ કરંટ લાગતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે બનાસકાંઠા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ઘટનામાં તપાસ સોંપવામાં આવી છે. તેમાં પ્રાથમિક તપાસના આધારે મુખ્ય શિક્ષકની ગંભીર બેદરકારી સામે આવતા લક્ષ્મણભાઈ મોતીભાઈ પાંડવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.